હાલમાં રખિયાલ ગરીબનગર વિસ્તારમાં પોલીસને ધાડા ઉતરી ગયા છે અને આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છે કે કોમ્બિંગની કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જે ગરીબનગરની પતલી ગલીઓ અને સાંકડા ઘરો છે તેમાં પણ પોલીસ દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અને પોલીસ હાલમાં તપાસ હાથ ધરી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ ઘરોમાં ખોલી અને ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે જે આરોપીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં હુડગમ મચાવવામાં આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ખુલ્લી જાહેરમાં તલવારો સહિતના હથિયારો સાથે જે આતંક ફેલાવવામાં આવ્યો હતો, જે આરોપીઓ છે તેમના ઘર અને જે શંકાસ્પદ લોકો છે તેમના ઘરોની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। એવું જ એક ઘર આપ જોઈ રહ્યા છો કે પોલીસના કર્મચારીઓ છે તે અંદર પ્રવેશ કરી રહ્યા છે અને આ ઘરની ચેક કરવામાં આવશે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે સાંકડી ગલીઓ છે આ ગલીઓમાં પણ પોલીસે કામગીરી હાથ ધરી છે અને પોલીસનો દાવો છે કે કોઈ પણ ચરમબંધી અને શંકાસ્પદ લોકોને છોડવામાં નહીં આવે। હાલમાં અહીં આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં પોલીસનું ચેકિંગ શરૂ છે, પોલીસનું સતત ચેકિંગ શરૂ છે અને હાલમાં તેઓ ઘરની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ મળે તો તેની શોધખોળ કરી રહ્યા છે। પોલીસે સલામતી માટે મહિલા પોલીસ કર્મીઓ પણ આ કામગીરીમાં શરૂ રાખ્યા છે અને હાલમાં જે ગરીબનગરની જે સાંકડી ગલીઓ છે આ સાંકડી ગલીઓમાં પણ પોલીસનું ચેકિંગ શરૂ છે। જોવું એ રહ્યું કે આ ચેકિંગ દરમિયાન શું મળે તેની પર સતત પોલીસની નજર રહેશે। જી સર, આજે કોમ્બિંગ છે કઈ પ્રકારનું છે કે ચેકિંગ થશે, કઈ પ્રકારની આખી કોમ્બિંગ રહેશે? આમ તો એક પ્રકારનું રૂટિન કોમ્બિંગ 31 ડિસેમ્બર આવી રહી છે એ સંદર્ભે પણ કોમ્બિંગ રૂટિન રહે જ છે અને અત્યારે જે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં જે 2 ગુના દાખલ થયા છે એ સંબંધે પણ આરોપીઓ તેમના સગા સંબંધીઓના ઘરે લાગતા વળગતા એમના ઘરે પણ આજે કોમ્બિંગ કરીશું અને કોઈ પણ હથિયારો કે કંઈ પણ મળી આવે તો એ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, તેમજ રૂટીન વાહન ચેકિંગ પણ કરવામાં આવશે। ઓલરેડી છેલ્લા 20-25 દિવસથી આપણા અમદાવાદ સિટીની અંદર સીપી સાહેબની સૂચના મુજબ રેગ્યુલર કોમ્બિંગની કામગીરી ચાલી જ રહી હતી, પણ ગઈકાલે જે કોમ્બિંગનો જે સમય હતો એમાં ઓલ્ટરનેટ કોમ્બિંગ આપવામાં આવતી હોય છે, એટલે ગઈકાલે જે કોમ્બિંગ ના હોય એવા દિવસે પણ આ ઘટના બની ગઈ હોય એવું બની શકે કે પોલીસની હાજરી ઓછી હોય। કોઈપણ ગુનેગાર કોઈપણ ગુનો કરે છે તો એના વિરુદ્ધમાં જે કંઈ પોલીસે લેવાના થતા કાયદેસર પગલાં પોલીસ દ્વારા લેવામાં આવે છે, એમના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ એ રીતના લેવામાં આવે છે અને આ પણ જે 2 બનાવો બનેલા છે એના આરોપીઓ વિરુદ્ધમાં જે કંઈ અગાઉ ગુના દાખલ થયા છે એના વિરુદ્ધ તમામ કાયદેસર જે કાર્યવાહી કરવામાં આવે છે એ તમામ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે।